હું સૂર્ય છું, સ્વયં પ્રકાશિત અને સન્માનિત તારો છું. હું પૃથ્વી પરના સજીવોનો પાલક છું. હું પૃથ્વી કરતાં 13 ગણો મોટો છું. પૃથ્વી કરતાં મારામાં 28 ગણું ગુરુત્વાકર્ષણ બળ છે. મારો પ્રકાશ પૃથ્વી પર પડતા 8.25 મિનિટ લાગે છે. મારામાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુ આવેલા છે, જેની પ્રક્રિયામાંથી મારામાં ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. આ મારો સૂર્ય પરિવાર છે, તેને તમે જાણો. હું બુધ છું. હું આછો પીળાશ રંગનો હોઉં છું. હું સૂર્ય અને શુક્રની વચ્ચે આવેલો ગ્રહ છું. હું પીળાશ પડતો રંગનો હોઉં છું. હું શુક્ર છું. હું બુધ અને પૃથ્વી વચ્ચે આવેલો બીજા નંબરનો ગ્રહ છું. મારા ઉપર ગ્રહો નથી. હું સૌથી ચમકતો ગ્રહ છું. હું પૃથ્વીનો જોડિયો ભાઈ છું. હું પૃથ્વી છું. મારે એકમાત્ર ઉપગ્રહ છે, તેનું નામ ચંદ્ર છે. હું શુક્ર અને મંગળની વચ્ચે આવેલી છું. મારા પર દિવસ, રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ અહીં જોવા મળે છે. હું ચંદ્ર છું. હું પૃથ્વીનો ઉપયોગ ગ્રહ છું. મને પોતાની ઘડી અને પૃથ્વીને એક ચોગો લગાવતા 27 દિવસ લાગે છે. મને સૂર્યપ્રકાશ કહેવાય છે, તેથી હું પ્રકાશિત છું. મારા ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી કારણે મારામાં જીવન શક્ય નથી. મારા ઉપર મુખ જ્વાળામુખી આવેલો છે. હું મંગળ ગ્રહ છું. હું પૃથ્વી અને ગુરુની વચ્ચે આવેલો ગ્રહ છું. હું લાલ રંગનો ચમકતો સુંદર ગ્રહ છું. મારી 2 ઉપગ્રહો છે, ફોબોસ અને ડિબોસ. વૈજ્ઞાનિકો મારા પર જીવનસૃષ્ટિ વિકસાવવા પ્રયત્નો કરી રહ્યા છે. હું ગુરુ છું. હું મંગળ અને શનિની વચ્ચે આવેલો 5મા નંબરનો ગ્રહ છું. હું આછો પીળાશતો અને સફેદ રંગનો ગ્રહ છું. મારા ઉપર વાયુનું વાતાવરણ છે. હું ખૂબ જ ઠંડો ગ્રહ છું. હું સૂર્યથી બીજા નંબરનો મોટો ગ્રહ છું, તેથી મને ભીમકાય ગ્રહ આવે છે. મને 79 ઉપગ્રહો છે. હું શનિ છું. હું સૌર પરિવારમાં ગુરુ અને સૂર્યની વચ્ચે 6થા ક્રમે આવેલો ગ્રહ છું. હું ગુરુ પછીનો બીજા નંબરનો મોટો ગ્રહ છું. મારા પર નીલા રંગનો તેજસ્વી વલયો છે, તેથી મને પાઘડીયો ગ્રહ કહેવામાં આવે છે. વલયના કારણે હું જૂથ તરીકે આવેલો ગ્રહ છું. હું યુરેનસ છું. હું ખૂબ જ ઠંડો ગ્રહ છું. હું પૃથ્વીથી દેખાતો નથી. મને દૂરબીનમાં જોવો પડે. હું નેપચ્યુન છું. હું બાહ્ય ગ્રહ છું. હું નીલા રંગનો છું. મારા પર મેથેન નામનું ઝેરી વાયુ છે. મારા પર પૃથ્વી જેમ ઋતુ પરિવર્તન થાય છે. આભાર.